શ્રી રામ મિત્ર. આજે આપણે નીકળી ગયા છે ટ્રીપમાં. આપણે આજે ગુરુ પૂર્ણિમા છે, તો આજે આપણે જઈએ છે આપણી કુળદેવી માતાજી મમઈમાં ટુટિયાણીમાં આપણે દર્શન કરવા જઈએ છે. તો આપણે રસ્તાનું વ્યૂ લેતા લેતા જાશું. ચાલો તો આપણે આગળ હાઈવેનું વ્યૂ જોઈએ. માતાજીના મંદિરે જે સોમનાથ નેશનલ હાઈવે ઉપર છે તે આ જે સામે દેખાય છે એમાં નરવાઈ માતાજીનું મંદિર છે. આ મંદિર છે ભરદાતાનું. જે નરવાઈ માતાજીનું મંદિર છે તેની બાજુમાં આવેલું છે. હાઈવે ઉપર જ છે તે ભરદાતાનું મંદિર છે. નેશનલ હાઈવે છે. આ બધામાં પાણી ભરાઈ ગયા. ત્યાં વરસાદ વધારે છે એટલે પાણી બધામાં ભરેલા દેખાશે. આપણે રસ્તાના વચ્ચે આટલો વરસાદ હતો કે રસ્તો નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. સોમનાથ હાઈવે અત્યારે ખુલી ગયો છે. આપણે એટલે જઈએ કે રસ્તો વચ્ચે બંધ હતો પાણીના હિસાબે. હાઈવે પર પાણી ફરી વળ્યું હતું. અત્યારે રસ્તો ચાલુ છે. આગળ જઈએ છે આપણે. જોઈએ આગળ શું છે. ચાલુ છે અમને બંધ છે અત્યારે વરસાદ. સવારે વરસાદ બહુ હતો, અત્યારે વરસાદ નથી. આપણે હવે અત્યારે પહોંચી ગયા છે નવી બંદર માતાજીના મંદિરે. જે ભદ્રાઈ માતાજીનું મંદિર આવે છે તે મંદિર આપણે પહોંચવા આવ્યા છે. એની થોડું નજીક છે. તમને થોડી વારમાં ભદ્રાઈ માતાજીનું મંદિર આવશે. ભદ્રાઈ માતાજીનું મંદિર છે. તો પાણી જતું હતું અહીંયા. આખે ભરતો દરિયો જ છે. આખે જયારે આ બાજુ પાણી આટલા બધી હશે ભરેલા. માધુપુર બીચ જે આપણે ચોપાટી કહે છે માધુપુરની. દરિયો અત્યારે ચોમાસું છે એટલે વરસાદ જેવું છે ઘણું બધું, પણ જો કેટલો દરિયામાં ભૂલી છે. મોજો કેટલો ઊંચો આવે છે. બીચ ઉપર જવાની મનાઈ છે અત્યારે. વરસાદના હિસાબે સાયક્લોન જેવું છે. સોમનાથ મહાદેવજીના ઊંટભાઈ આવે છે સામેથી. તો આપણે માધુપુરની ચોપાટી પહોંચી ગયા છે. એટલે કે માધુપુર બીચ જે નેશનલ હાઈવે છે સોમનાથ હાઈવે તે ઉપરથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. તો જો આપણે સીધા જાય જ છે અત્યારે આપણે કુળદેવીના મંદિરે માંગરોળ. રસ્તામાં બધી બજાર છે. આ માધુપુર ગામ છે જે માધવરાયનું મંદિર કહે છે તે માધુપુર પહોંચી ગયા છે આપણે. હવે માધુપુર આપણે બહાર નીકળી ગયા. નેશનલ હાઈવે છે આપણે માધુપુરનો, જ્યાંથી આપણે જઈ રહ્યા છીએ. તો આપણે માંગરોળ પહોંચી ગયા છે. જે આપણે મંદિરે જવાનો રસ્તો છે જે માર્ગ ઉપર આપણે પહોંચી ગયા છે. જે જંગલ જેવો આખો માહોલ છે, જે ફોરેસ્ટ કહીએ આપણે, એ જંગલ જેવો માહોલ દેખાય છે. તો કેટલા ઘટાદાર વૃક્ષ છે. બહુ જૂના વૃક્ષો છે. જે આ ઝાડ છે એ બહુ જૂના છે. તે કેટલા વર્ષો જૂના છે, કેટલા ઘટાદાર છે. જો આપણે દેખાઈ રહ્યા જ છે રોડ ઉપર છે તે. બસ તો આપણે હવે થોડેક નજીક જ છે માતાજીનું મંદિર. અહીંયાથી આપણે પહોંચશું તો કમસે કમ 5-6 કિલોમીટર જેટલું જ આગું છે.
તો હવે આપણે અહીંથી જઈશું તો 5-6 કિલોમીટર દૂર છે. એટલે જ્યાં વૃક્ષની અંદર કેટલો ખતરનાક વૃક્ષ છે. આ બહુ જૂના વૃક્ષો છે, વર્ષો પહેલાના. તો આપણે આ જૂના વૃક્ષો છે તો એટલો વરસાદ પડ્યો છે માંગરોળની અંદર, તો આપણે એમ જ લાગે કે આ જંગલની અંદર આપણે જઈએ છીએ અત્યારે. જેવું ફોરેસ્ટની અંદર જતા હોય ને એવું લાગે. રાતના તો આપણે એમ જ લાગે કે આપણે ક્યાં આવી ગયા છે, કઈ જગ્યા આવી છે કે આપણે, કેમ કે દિવસના ને અલગ લાગે, આપણે જઈએ નથી વસ્તુ. તો હવે આપણે પૂરેપૂરા માંગરોળ પહોંચી ગયા છે. માતાજીના મંદિર અહીંથી કમસે કમ 2 કિલોમીટર જેટલું જ છે. તો સામે દેખાય છે ને તે ગૌરીપુત્ર ગણેશનું મંદિર છે. જે સામે આપણે જોઈએ છે ને તે ગણપતિ દાદાનું મંદિર છે. પછી અહીંયાથી આપણે હવે જમણી સાઈડ આપણે ટર્ન લેશું, એટલે કે રાઈટ સાઈડ ટર્ન લેશું ને તો આપણે આપણી કુળદેવીના મંદિર તરફનો રસ્તો મળી જશે. જો આપણે હવે જાય છે ને જો સામે સામે દેખાય છે ને સીધે સીધું તે કામનાથ મહાદેવનું મંદિર છે. આપણે પહોંચી ગયા છે આપણી કુળદેવી માતાજી મંદિર બાજુ ના રોડ. આ જો જંગલમાં આપણે જઈએ છીએ અત્યારે મંદિરે. રસ્તો બહુ સાંકડો છે, ઝાડ વધારે છે. થોડું ધીમે ધીમે આપણે ચલાવશું ગાડી. બસ આપણે હવે બહુ નજીક પહોંચી ગયા છે માતાજીના મંદિર તરફ જવાને. તો હવે આપણે બાજુમાં જ છે માતાજીનું મંદિર જ્યાં આવશે. હવે આપણે અહીંથી લેફ્ટ સાઈડ ટર્ન લેશું ને આગળ થોડે આગળ જઈને એટલે આપણે આપણા કુળદેવીના મંદિરે પહોંચી જશું. પછી એનું આપણે વ્યૂ જોશું, નદીનો વ્યૂ, જે પાણી ભરાનું છે ને તે. માતાજીના મંદિરે જાય છે, કુળદેવીના મંદિરે. આપણે કુળદેવીના મંદિરની નજીક પહોંચી ગયા છે. મંદિર એકદમ નજીક આવી ગયું છે. આપણે બસ થોડું આગળ જશું એટલે મંદિર માતાજીનું. આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા મંદિરે. તો હવે આપણે આવી ગયા છે મંદિરે આપણા કુળદેવીના. જોઈ લે કેટલી હરિયાળી છે. તો આપણે પહોંચી ગયા છે મંદિરે. આપણે હાથ પગ ધોઈ ને પછી આપણે અંદર જવાનું છે. તો ચાલો, આપણે સામે છે તે માતાજીનું મંદિર છે ને સામે દેખાય છે નદી છે. તો હવે આપણે નદી તરફ જઈએ છીએ. નદી જોઈ આખી નદી ફૂલ ભરાઈ ગઈ છે. વરસાદ હતો ત્યાં તો માતાજીનું જે મંદિર છે, આપણે જે મંદિરમાં જઈશું ને એ મંદિર આખું પાણીથી પૂરેપૂરું ભરાઈ ગયું હતું. માતાજી પાણીની અંદર વયા ગયા હતા. આખું મંદિર ઉપર પાણી હતું. જો આ માતાજીનું મંદિર આપણે અંદર આવ્યા છે. માતાજીના મંદિરની અંદર, માતાજીના મંદિર હંમેશા નમીને જ જવાનું. માતાજી પાસે, મા પાસે જવું હોય ને નમવું તો પડે જ માની પાસે. તો આપણે કુળદેવી આવી ગયા છે. આપણે પહોંચી ગયા આપણે કુળદેવીના મંદિરે. સામે દેખાય છે ઘંટડી છે. જે ભાદરાજા બાપાનું મંદિર છે. તો આપણે હવે માતાજીના ધૂપ દીવા કરવાના છે. અહીંયા આપણે બધું પહેલાં સાફ સફાઈ કરી, જૂના વસ્ત્રો છે તે કાઢી, માતાજીના જૂના ફૂલહાર છે તે બધું ઉતારશું, નવા દીવા કરશું, તેની અંદર ઘી નાખશું, બધું કમ્પ્લીટ કરી ને પછી માતાજીની પૂજા કરશું. આપણે જે ફરતા છે તે બધા દેવ છે. અમારા કુળદેવી સામે મંદિર છે જે પૂજા કરીએ છીએ આપણે, તે આપણા કુળદેવી છે.
આપણે દર્શન કરે છે આપણા પત્ની માતાજીના નૈવેદ્ય બધી કમ્પ્લીટ કરી પછી આપણે આગળ જવાના છે. આગળ જે માતાજી પાણીમાં છે ને ત્યાં આપણે જાશું. આપણા ખેતર પર દાદા છે, જે અમારા કુળના દેવતા છે એ ના અમારા કુળદેવી છે. માતાજીજી મમ્મીમાં પણ કહીએ છીએ, દુઠ્યાણીમાં પણ અમે કહીએ છીએ અમને, જે અમારા ખેતર પર કુળના દેવી છે. સાથે દર્શન કરીએ આપણે. આપણે માતાજીને દર્શન કરી ને હવે આપણે મંદિરનું પૂરેપૂરું ફરતું વ્યૂ લેશું. આ તેમના માથે ઝાડ ઉગેલા છે, ફરતા વૃક્ષ જ છે, ચારે તરફ છે, આપણે જોઈએ છે. તો આપણા માતાજીનું કુળદેવીનું મંદિર છે તે આપણે ફરતું જોઈએ. માતાજીના બધે દર્શન કરી લીધા છે. ચાલો આપણે મંદિરનું ફરતું વ્યૂ ઉપરનું જોઈએ, જે કેટલા મસ્ત ફૂલઝાડ છે. આ ભાદરેચા બાપાનું મંદિર છે. આ આપનો પુત્ર છે જે માતાજીના દર્શન કરે છે. અમારી કુળદેવી છે, તેમના દર્શન કરી પછી આપણે માતાજીના મંદિરના ફરતા પ્રદક્ષિણા કરશું માતાજીની, ને જે સામે વદલો છે તેની પણ પ્રદક્ષિણા કરશું આપણે. જો આપણા કુળદેવી છે. જય મમ્મીમાં, જય માં કુળદેવી દુઠિયાણીમાં. તો આપણે દર્શન કરી ને પછી આપણે પ્રદક્ષિણા કરશું. જે નૈવેદ્ય બધા થઈ ગયા, દીવા ધૂપ થઈ ગયા, બધી કરી લીધા આપણે છે. અત્યારે સામે છે તે ભાદરેચા બાપાનું મંદિર છે. આપણે છોકરાએ દર્શન કરી લીધા છે. ભાદરેચા બાપાના દર્શન કરી લઈએ આપણે. ફરતું ઉપરનું મંદિરનું અંદરનું વ્યૂ છે. મંદિર આખું ઓપન છે. આપણે જે ફરતી ઉપર કઈ છે ને એટલે ફરતું વ્યૂ તમને બતાવીશું. તો આપણે કુળદેવીની પ્રદક્ષિણા કરી લઈએ છીએ. માતાજીની દર્શન કરી પ્રદક્ષિણા કરી ને પછી વડલાદેવની પણ પ્રદક્ષિણા કરશું આપણે. તો જો હવે વડલાદેવની પ્રદક્ષિણા કરે છે. દર્શન કરીને પ્રદક્ષિણા 4 વખત કરશે. આજે વડલાદેવની પ્રદક્ષિણા કરી પછી માતાજીના બધા ફરતા દર્શન કરી આપણે મંદિરના. પછી બરાબર આપણે આગળ જે નદી કિનારે માતાજી છે આપણા કુળદેવી, ત્યાં જશું. જે અત્યારે પાણીની અંદર છે, ડૂબી ગયા છે પાણીની અંદર. તો આપણે ત્યાં જશું. પ્રદક્ષિણા પૂરી થાય પછી ફરતી દર્શન કરી માતાજીના, ને ફરતા દર્શન કરવા પડે માતાજીના. બધા દેવો દેવતા છે આપણે જે મંદિરમાં દેખાય છે તેમના બધા દર્શન કરી ને આપણે પ્રદક્ષિણા કરશું. પછી દર્શન કરીને આપણે હવે આપણે આગળ જાશું માતાજીના મંદિરે. જય માં કુળદેવી મમ્મીમાં, જય ભાદરેચા બાપા. આ ભાદરેચા બાપાજીનું મંદિર છે. આપણા ખેતરપા દાદાનું મંદિર છે. તેમના કુળના દેવતા છે ખેતરપા દાદા. હવે આપણે જાય છે આપણે નદીમાં જે માતાજી છે તે જગ્યા ઉપર, જે આપણે ત્યાં જો નદીની અંદર આખી માતાજી પાણીની અંદર બેસી ગયા છે, એટલે કે ડૂબી ગયા છે. અત્યારે પાણી વરસાદનું જે છે એ ભરાઈ ગયું છે. તેની અંદર માતાજી છે પાણીની અંદર. તે આપણે આજે જોવા જશું. જુઓ આ કેટલું મસ્ત વ્યૂ છે અહીંનું. ચારે બાજુ હરિયાળી એટલે કે લીલોતરી. બધામાં વરસાદ એટલો બધો પડી ગયો છે અહીંયા કે બધામાં પડતું પાણી જ હતું.
છેટ ઉપર સુધી અહીંયા આપણે કોઠા સુધી પાણી હતા, પણ અત્યારે થોડો વરસાદ થોડો ઓછો થઈ ગયો છે એટલે પાણી નીચે વયું ગયું છે. જે નદી ભરાયેલી છે ત્યાં તળાવ જેવું છે એમાં તો સામે આપણે દેખાય છે ને તે ફરતું એ છે. ચાલો આપણે ધીમે ધીમે માતાજીના તળાવ બાજુ આપણે જઈએ છીએ. ચાલો વ્યૂ લાગે છે તો બહુ મસ્ત છે, જોઈ લો. થોડું નીચે પણ જોવું પડે, स्पीड करनी पड़े अगली मैडम की पैर जहाँ पड़ती તો આપણે કુળદેવી છે જે પાણીની અંદર દેખાતા નથી, અત્યારે મંદિર પૂરેપૂરું નીચે પાણીની અંદર છે, ગરકાવ થઈ ગયું છે. તો આપણે શ્રીફળ છે તે ત્યાં વધારી ને આપણે માતાજીને દર્શન કરશું. આ બધું ફરતું પાણી છે તે નદીનું વરસાદનું પાણી આવેલું છે તે છે. આ ફરતું નદીનો વ્યૂ છે જે પક્ષી ઉડે છે. તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી દીધા, કમ્પ્લીટ થઈ ગયા છે માતાજીના. હવે ફરી પાછા આપણે પોરબંદર તરફ જાશું રિટર્ન. તો ચાલો આપણે જઈએ છીએ. હવે આપણે માધુપુર બાજુ જાશું. તો માધુપુરનો દરિયો એટલે કે બીચ જે ચોપાટી કહીએ છીએ માધુપુરની તો પણ ચાલે, માધુપુરનો બીચ કહીએ તો પણ ચાલે. એ લોકો સન્ડે હોય ત્યારે આટલું ટ્રાફિક હોય અહીંયા કે આખું ચોપાટી છે તે એકદમ ભરાય, ફૂલ જામ થઈ ગઈ હોય છે. ઊંટો હોય છે, ગાડીઓ હોય છે, બધું હોય છે અહીંયા ફરતું. તો જ્યાં ભોલેનાથની લિંગ આવી છે જે મહાદેવ, હર હર મહાદેવ, જે ચોમાસાની અંદર પાણી તેની માથેથી જતું હતું, એટલું પાણી અહીંયા દર વર્ષે એવું થાય છે. શંકર ભગવાન લિંગ છે ને વચ્ચેથી પાણી જતું હોય છે. જો આપણે દેખાશે અમને અહીંયાથી કે ભગવાન પાસેથી પાણી જાય છે, નદીનું પાણી દરિયાની અંદર જાય છે આખું. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. જો આ મહાદેવની લિંગ છે જે માધુપુર બીચ છે કે માધુપુરના દરિયા પાસે આવેલી છે મહાદેવની લિંગ. હર હર મહાદેવ. તો આપણે એક્ઝેક્ટ પહોંચી ગયા છે. ચલો, જય શ્રી રામ.